તો નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 133 મીટરની પાર 24 કલાકમાં 64 સેમી જળ સપાટી વધી છે। નર્મદા ડેમમાં પાણીની આવક 45,251 ક્યુસેક નોંધાઈ, તો કેનાલમાં 2,274 ક્યુસેક પાણી છોડાયું। તો નર્મદા ડેમમાં વરસાદથી જળસ્તર વધ્યું। તો નર્મદા ડેમમાં પાણીની આવકથી રાહતની આશા। તો ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે। તો હાલ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા। તો 4,01,800 તો 4,01,899 ક્યુસેક પાણી છોડાતા નર્મદા બે કાંઠે વહેતી થઈ છે। પ્રવાસીઓમાં પણ નર્મદા ડેમને જોવા ઉત્સાહ જોવા મળ્યો। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને જેમાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે અને સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે। હવે નર્મદા ડેમની સપાટી ભરાવામાં હવે થોડી જ વાર છે અને તે ડેમ ઓવરફ્લો થયો છે। વધુ માહિતી જણાવશો। તો ગૌતમ, ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો નર્મદા ડેમ હવે ઉપરવાસમાં વરસાદ થતા પાણીની આવક થઈ છે। નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે। હવે 133 મીટરને પાર સપાટી કરી ચૂક્યો છે અને 24 કલાકમાં 64 સેમી જળ સપાટી વધી છે ડેમની અને કુલ 45,251 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો વધુ માહિતી જણાવશો। સમગ્ર ગુજરાતની અંદર વરસાદની કહેર થઈ છે, ત્યારે નર્મદા જિલ્લાની અંદર પણ છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ નર્મદા જિલ્લાને રેડ એલર્ટમાં ગણવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે નર્મદા બંધની, તો નર્મદા ડેમની જે મહત્તમ જે સપાટી ખરી તે 138.68 મીટર છે અને હાલની જે સપાટી ખરી તે 131.96 મીટર નોંધાઈ છે। એટલે કે કહી શકાય કે ડેમની જે સપાટી ખરી તે 131 મીટરને પાર થઈ ગઈ છે અને મહત્તમ સપાટી સુધી પહોંચવા માટે માત્ર 7 મીટરનું જ અંતર બાકી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નદીની અંદર જો પાણીની જો જાવકની જો વાત કરવામાં આવે છે 630 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે કેનાલમાં જે પાણીની જાવક જે ખરી તે 2274 ક્યુસેક નોંધાઈ છે। કુલ જાવકની જો વાત કરવામાં આવે તો 2904 ક્યુસેક પાણી નોંધાયું છે। એટલે કે અહીંયા ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા 24 કલાકની અંદર નર્મદા બંધની અંદર જે પાણીની જે સપાટી જે ખરી તેમાં 64 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। જી ગૌતમ, તો હાલ ડેમના 15 દરવાજા જે ખોલવામાં આવ્યા છે અને ભરપૂર પાણીની આવક નોંધાઈ છે, તેને લઈને ખેડૂતોમાં પણ સિંચાઈની આશા જોવા મળી રહી છે। શું કહેશો? પાણીની આવક ખૂબ સારી એવી નોંધાઈ છે અને મધ્યપ્રદેશની અંદર પણ વરસાદ વરસવાના કારણે તેમજ ઉપરવાસની અંદર પાણીનો જે પ્રવાહ જે ખરો તે ખૂબ પાણીનો જે સંગ્રહ જે ખરો તે ખૂબ થયો છે અને નર્મદા બંધની અંદર જો પાણીના સંગ્રહની જો વાત કરવામાં આવે તો 76% જેટલો પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો છે। એ ચોક્કસપણે કહી શકાય કે આ સિઝનની અંદર ખેડૂત માટે નર્મદા બંધમાંથી પાણી તેઓને ખેતી માટે તેમજ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। જી, ખેડૂતોમાં પણ સિંચાઈની આશા જાગી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો નર્મદા હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને નર્મદા બંધને નિમવા માટે ગુજરાત રાજ્ય તેમજ અન્ય ગુજરાતના બહારના રાજ્યમાંથી બી અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે। આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો, અહીંયા જે પ્રવાસીઓ જે ખરા તે સરદાર સરોવર નર્મદા બંધનો જે નજારો ખરો તે માણવા આવી રહ્યા છે। આપણી સાથે અહીંયા ઘણા પ્રવાસીઓ ઉપસ્થિત છે। આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આજે તેઓ ચોમાસાની સિઝનની અંદર અહીંયા નર્મદા બંધની મુલાકાત તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે, તો તેઓનું શું કહેવું છે। આપણી સાથે પ્રવાસી ઉપસ્થિત છે, આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે નર્મદા બંધ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારને લઈને તેઓનું શું કહેવું છે। શું નામ છે બેન તમારું? શું કહેશો, આજે તમે ચોમાસાની સિઝનમાં નર્મદા બંધનો નજારો જોવા માટે આવ્યો છો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યો છો, શું કહેશો? શનિ રવિ હતું તો અમે અહીંયા ફરવા આવ્યા છે, તો અમે જંગલ સફારી કરી, પછી કેક્ટસ ગાર્ડનમાં ગયા, બટરફ્લાય ગાર્ડનમાં ગયા, તો એનો નજારો ખૂબ સુંદર છે ને અહીંયા બાજુમાં સરદાર સરોવર ડેમ છે એનો નજારો પણ ખૂબ સુંદર છે। આ વાતાવરણમાં ફરવાની મજા જ કંઈક અલગ છે। આપણી સાથે અન્ય પણ એક પ્રવાસી ઉપસ્થિત છે કે જેઓ હાલ અત્યારે પશ્ચિમ બંગાળથી પધાર્યા છે। આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું
क्या कहोगे अंकल, आज आप नर्मदा बंध देखने के लिए आए हो, यहाँ का नजारा आपको कैसा लगा? एक्चुअली क्या है, गुजरात हम 10 साल पहले आया उधर से, मैंने एक्चुअली सोमनाथ उधर से, तो 10 साल बाद में जो इधर आया है हम जो स्टैचू देखने के लिए, ये तो नर्मदा जो डैम है ये तो बहुत अच्छा लग रहा है, जंगल भंगल इसमें सब कुछ अच्छा लग रहा है, जो देखने वाला जो चीज है बहुत अच्छा लग रहा है। इसीलिए हम बंगाल से आया है, मेरा लड़का उधर नौकरी मिला है NPCL का, इसीलिए इधर आया, घूमने के लिए आया, देखा है स्टैचू भी देखा है, जंगल भी देखा रहे, जंगल सफारी भी देखा रहा है, खाना भी खा रहा है, अच्छा है, सब कुछ अच्छा लग रहा है। सर यहाँ का एटमोस्फियर आपको कैसा लगा? बहुत बढ़िया है, एकदम अच्छा लग रहा है, जीरो पोल्यूशन नहीं है। सरदार पटेल की जो प्रतिमा है उसको लेकर आप कुछ कहना चाहोगे, कुछ संदेश देना चाहोगे स्टैच्यू ऑफ यूनिटी को वो लेकर? तो बहुत अच्छा लग रहा है, बहुत दिन से इच्छा है कि आप देखने के लिए आएगी, तो आज तो मिल गया, देखा है, अंदर में गया है, वो स्टैचू जो वो जो चेस्ट तक जो लिफ्ट में गया हम, वो अच्छा तरफ से बनाया, देखा है, बहुत अच्छा लग रहा है एकदम। તો આ હતા પ્રવાસી કે જેઓએ હાલ નર્મદા બંધનો નજારો જોવા માટે આવી રહ્યા છે અને તેઓએ પોતાના વિચારો રજૂ કર્યા। હાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમજ ગુજરાતના અનેક રાજ્યોની અંદર છેલ્લા 3 દિવસથી મેઘમહેર પણ થઈ રહી છે અને નર્મદા જિલ્લાને રેડ એલર્ટની અંદર પણ ગણવામાં આવ્યો છે અને અહીંયા પણ છેલ્લા સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ચોમાસાની સિઝનમાં પણ અહીંયા પ્રવાસીઓ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા નર્મદા ડેમ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવા આવી રહ્યા છે। તેથી ચોક્કસપણે કહી શકાય કે ચોમાસાની અંદર પણ જોવા જઈએ તો એકતા નગરની આસપાસ તેમજ સરદાર સરોવરની આસપાસ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો જે વિસ્તાર જે ખરો તે ખૂબ ગાઢ જંગલ ઝાડીઓના કારણે તેનું જે વાતાવરણ જે ખરું તે સૌંદર્ય અને પ્રવાસીઓનો મન મોહી લે તેમ છે। જી ગૌતમ, તો અત્યારે ત્યાં પ્રવાસીઓ ઉમટ્યા છે, મનમોહક નજારા જોવા મળે, તો પ્રવાસીઓની સાવચેતી પણ રાખવામાં આવી છે સાથે સાથે। જી ગૌતમ, ત્યાં નર્મદા ડેમનો આ નજારો જોવા માટે પ્રવાસીઓ ત્યાં ઉમટ્યા છે, તો પ્રવાસીઓ પણ સાવચેતી રાખી રહ્યા છે, સાથે સાથે નજારાનો તો આનંદ માણી જ રહ્યા છે, પરંતુ સાવચેતી તેઓ શું રાખી રહ્યા છે? પ્રવાસીઓની સાવચેતીની જો વાત કરવામાં આવે તો આપ અહીં મારી પાછળ જોઈ શકો છો, અહીંયા જે નર્મદા ડેમ છે, નર્મદા ડેમની અંદર ત્યાં આગળ જાળી લગાવેલી છે, એટલે કે નર્મદા બંધથી ઘણા દૂરના અંતરે પ્રવાસીઓ જે ખરા તે અહીંયા નર્મદા ડેમનો નજારો માણી રહ્યા છે, તેમાં તેઓ ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે। અને જો સાવચેતીની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે પણ ઘણી એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જી, તો માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર ગૌતમ। તો નર્મદા ડેમની સપાટીની પાણીની આવક થઈ છે। નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને નર્મદા ડેમનો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે।